સુપ્રીમ કોર્ટનો એકદમ મહત્ત્વનો ચુકાદો આજે જાહેર થયો છે। આ ચુકાદા માટે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા, રાજકીય પાર્ટીના લોકો રાહ જોઈને બેઠા હતા, રાજકીય વિશેષજ્ઞો રાહ જોઈને બેઠા હતા। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ના બીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે અને એ સમયે સુપ્રીમ કોર્ટનો એકદમ મહત્ત્વનો ચુકાદો આજે જાહેર થયો છે। આ ચુકાદા માટે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા, રાજકીય પાર્ટીના લોકો રાહ જોઈને બેઠા હતા, રાજકીય વિશેષજ્ઞો રાહ જોઈને બેઠા હતા, મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ રાહ જોઈને બેઠા હતા અને સામાન્ય લોકો પણ રાહ જોઈને બેઠા હતા। એ ચુકાદો ચૂંટણીને લગતો છે, એ સુપ્રીમ કોર્ટે આજે જાહેર કર્યો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, એક એક્ટિવિસ્ટ અને એડીઆર બંનેએ સુપ્રીમ કોર્ટની અંદર એક એવી ફરિયાદ કરી હતી, એક એવી અરજી કરી હતી કે ઈવીએમના જે વોટ છે એ વીવીપેટની સ્લીપ સાથે 100% પૂરેપૂરા સરખાવવામાં આવે અને બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી એક અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી ઘણા દિવસોથી ચાલી રહી હતી અને 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો હતો ઘણી બધી દલીલો સાંભળ્યા પછી। અને આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ બંનેની અરજીને ફગાવી દેવામાં આવે છે અને બેલેટ પેપરથી ચૂંટણી નહીં થાય, ચૂંટણી ઈવીએમથી જ થશે અને 100% વીવીપેટ સાથે સ્લીપ મેળવવાનું પણ શક્ય બનવાનું નથી। આ બંને બાબતની જે અરજી હતી એ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી, પણ એની સાથે સુપ્રીમ કોર્ટે 2 મહત્ત્વના સૂચનો પણ કર્યા છે। આ ચુકાદાને કારણે ચૂંટણી પંચને મોટી રાહત થઈ છે અને કદાચ ભાજપને તો બહુ મોટો હાશકારો થઈ ગયો છે, કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી હોય કે બીજા બધા વિપક્ષો હોય, દરેક ચૂંટણી વખતે એવો આરોપ લગાવવામાં આવતો હતો કે ભાજપ ઈવીએમની અંદર ગરબડ કરીને ચૂંટણી જીતી રહ્યું છે। તો આ ચુકાદો એમના માટે ખાસ મહત્ત્વનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે ઈવીએમ માટે ક્લીન ચીટ આપી દીધી છે। સુપ્રીમ કોર્ટે જે સ્પષ્ટ ચુકાદો આપ્યો એમાં એવું ક્લિયર કટ કીધું છે કે બેલેટ પેપરથી મતદાન કરવાનો યુગ પાછો નહીં આવે અને મતદાન ઈવીએમથી જ થશે અને વીવીપેટની 100% સ્લીપ છે એને મેળવવામાં પણ નહીં આવે। હવે સુપ્રીમ કોર્ટે આની સાથે 2 સૂચના આપી છે, ચૂંટણી પંચને વિનંતી કરી છે। એમાં એમ કહેવામાં આવ્યું છે, એક સૂચના એ છે કે સિમ્બોલ લોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સિમ્બોલ લોડ યુનિટને સીલ કરવામાં આવે અને સીલબંધ સિમ્બોલ લોડિંગ યુનિટને 45 દિવસ માટે સુરક્ષિત સ્ટોર કરવામાં આવે, આવું એક કીધું છે। સિમ્બોલ લોડ એટલે સામાન્ય ભાષામાં આપણે એવું કહી શકીએ કે આ જે બધી પાર્ટીઓના જે ચૂંટણી ચિહ્નો હોય, એટલે તમે જે વોટ આપો એમાં આ જે ચૂંટણી ચિહ્નો જે લોડ થયેલા હોય એને સુરક્ષિત રાખવાની સુપ્રીમ કોર્ટે વાત કરી છે। બીજું એમ કીધું છે કે પરિણામ જાહેર થયા પછી બીજા કે ત્રીજા નંબરના ઉમેદવારને જો કોઈ વાંધો હોય તો એમણે 7 દિવસની અંદર અરજી કરી શકે છે અને 7 દિવસમાં એન્જિનિયરોની જે ટીમ છે એ ઈવીએમની અંદર રહેલા માઇક્રો કંટ્રોલરની મેમરીને ચેક કરશે। આના માટે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જે ઉમેદવારને આ ચૂંટણીના રિઝલ્ટમાં વાંધો હોય એમણે ખર્ચ પહેલાં ચૂકવવો પડશે, પરંતુ ધારો કે તપાસ કરતાં ઈવીએમમાં ચેડા થયા હોય એવું સામે આવે તો ઉમેદવારને ખર્ચો પાછો આપી દેવામાં આવશે। હવે આ જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે એક બાબતમાં બહુ સ્પષ્ટ અને સારી વાત એ કરી હતી કે ચૂંટણી એવી રીતના થવી જોઈએ
કે કોઈ પણ લોકોને કોઈ રીતની શંકા નહીં જાય, શંકાનું સમાધાન થવું જ જોઈએ. એટલે આ બધી બાબતોની ચર્ચા ચાલી રહી છે. તો જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓને સવાલ પૂછવામાં આવેલા, તો એમાં જવાબમાં ચૂંટણી અધિકારીઓએ એવું કીધેલું કે આ જે ઈવીએમ હોય છે એમાં એક વોટિંગ યુનિટમાં એક બેલેટ યુનિટ, એક કંટ્રોલ યુનિટ અને એક વીવીપેટ યુનિટ હોય છે. અને દરેક યુનિટ એટલે આ જે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટનું જે યુનિટ હોય એ દરેક યુનિટનું પોતપોતાનું માઇક્રો કંટ્રોલર હોય છે. અને આ કંટ્રોલર એવું છે કે જેની સાથે છેડછાડ કરવી કોઈ પણ સંજોગોની અંદર શક્ય નથી. બધા માઇક્રો કંટ્રોલરોમાં માત્ર એક જ વખત પ્રોગ્રામ ફીડ થઈ શકે છે. અને ચૂંટણી ચિહ્ન અપલોડ કરવા માટે અમારી પાસે 2 મેન્યુફેક્ચરર્સ છે. એક ભારતનું ચૂંટણી પંચ પોતે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, અને બીજું જાહેર ક્ષેત્રની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આ બંને અમારી પાસે મેન્યુફેક્ચર્સ છે. અને ચૂંટણી પંચના અધિકારીએ એમ પણ કીધું હતું કે બધા ઈવીએમ 45 દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતના રાખવામાં આવે છે. પૂરેપૂરું એના માટે ગાર્ડ પણ રાખવામાં આવે છે, સુરક્ષા અધિકારીઓ, પોલીસો બધાનો કાફલો પણ હોય છે અને સીસીટીવી પણ હોય છે. આ જે ઈવીએમ છે એ સ્ટ્રોંગ રૂમમાં જાય એ પછી રજિસ્ટ્રાર અને ઇલેક્શન કમિશન પાસે એ વાતની ખાતરી કરવામાં આવે છે કે ચૂંટણીને લગતી કોઈ ફરિયાદ આવી છે ખરી. ધારો કે કોઈ ફરિયાદ થઈ હોય તો સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવે છે, પરંતુ જો ફરિયાદ નહીં હોય તો સ્ટ્રોંગ રૂમને સીલ મારી દેવામાં આવે છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે એક એવી પણ વાત કરી હતી કે અમે ઇલેક્શનને એટલે અમે ચૂંટણીને કંટ્રોલ કરી શકીએ નહીં, કારણ કે ચૂંટણી પંચને એક સ્વાયત્ત સંસ્થા છે અને એ એની જવાબદારી સારી રીતના નિભાવે છે. એટલે ચૂંટણી કંટ્રોલ કરવાનું કામ અમારું નથી. મતલબમાં આ જે લાંબા સમયથી લગભગ ઓગસ્ટ 2023માં આ અરજી થઈ હતી ત્યારથી અત્યાર સુધી બધા લોકો આ ઈવીએમના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા. અને આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે ઈવીએમથી જ ઇલેક્શન થશે અને વીવીપેટને ની સ્લીપ સાથે 100% મળાવવામાં પણ નહીં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.